ઓકે, ચાલો તો આપણે જે લાસ્ટ ટોપિકમાં જે ડિસ્કશન ઉપર પહોંચેલા હતા એ ડિસ્કશનને આપણે હવે આગળ કન્ટિન્યુ કરીએ. તો કણની સંકલ્પનામાં બેટા આપણે કણની વ્યાખ્યા શું આપેલી હતી યાદ કરો જોઈએ. કણનો મિનિંગ થાય દળ ધરાવતો બિંદુવત પદાર્થ. દળ ધરાવતો બિંદુવત પદાર્થ. તમને થતું હશે કે સર ઓલા પ્રશ્ન રહી ગયો છે, પ્રશ્ન વિશે તો તમે ચર્ચા નથી કરી. ચાલો એના વિશે પણ આપણે ચર્ચા કરશું. ઓકે, પણ પહેલા આપણે ટોપિક ઉપર આખી ડિસ્કશન કરી લઈએ. તો બેટા વિચારો, લાસ્ટ ટોપિકમાં આપણે લાસ્ટ સેશનમાં જે બધાની ચર્ચા કરેલી હતી, કઈ ચર્ચા કરેલી હતી યાદ કરો. કે બિંદુ છે એને કોઈ પરિમાણ નથી, રેખા છે એને 1 પરિમાણ છે, સમતલ છે એને 2 પરિમાણ છે, અને અવકાશ છે એને 3 પરિમાણ છે. ગોટ ઇટ? ચાલો તો વિચારો બેટા, આપણે એવી કોઈ ડિસ્કશન કરતા હતા કે દળ ધરાવતો કોઈ પણ પદાર્થ હોય બેટા એ જગ્યા રોકે, અને જગ્યા રોકે એટલે હંમેશા એ કેવો કહેવાય તો કે એ જે જગ્યા રોકે છે તો એને કેટલા પરિમાણ કહેવાય તો કે 3D જ કહેવાય. મતલબ એ 3 ડાયમેન્શન વાળો જ કહેવાય. તો અહીંયા તો એવું કીધું છે, જોવો જોઈએ, વાંચવો જોઈએ, એટલે તમને દાદાગીરી સમજાશે સાહેબ ફિઝિક્સની, કે દળ ધરાવતો બિંદુવત પદાર્થ. મતલબ એવો પદાર્થ તમે કન્સિડર કરો કે જેની પાસે દળ પણ હોય, સમજો બરોબર, એવો તમે બિંદુવત પદાર્થ કન્સિડર કરો કે જેની પાસે દળ પણ હોય, મતલબ કે 3D પણ હોય અને બિંદુવત પણ હોવો જોઈએ. કારણ કે બિંદુ એટલે તો ખબર જ છે કે બિંદુ એટલે ડાયમેન્શન કેટલા થાય તો કે 0 ડાયમેન્શન. તો વિચારો આ બે બાજુની ગેમ ક્યાંથી શક્ય થાય કે એવો પદાર્થ વિચારો કે જેની પાસે દળ પણ છે એટલે 3D છે અને સાથે એ બિંદુવત પણ છે. વિચારો, દળ પણ ધરાવતો હોવો જોઈએ અને બિંદુવત પણ હોવો જોઈએ. બે કેમ ભેગું થાય? થોડુંક લોજિક આપો, તમારું મગજને થોડુંક કષ્ટ આપો. તો તમે કહેશો કે સર આ કોઈ દી શક્યતા નથી. યસ, યુ આર રાઈટ, તમે સાચા જ છો કે આ વસ્તુ કોઈ દી પોસિબલ છે નહીં. તો હવે પાછો પ્રશ્ન થશે, સર તો હવે આપણે કણની સંકલ્પના લેશું કઈ રીતના? કારણ કે આપણે જે ગતિની ચર્ચા કરવાના છીએ એમાં બધે આપણે કણનો કોન્સેપ્ટ જ લેવાનો છે બેટા. અને કણનો કોન્સેપ્ટ લેવાના ઘણા બધા રીઝન છે, એના વિશે પણ આપણે પછી ડિટેલમાં ડિસ્કશન કરશું. તો હવે આ કણ કઈ રીતે લઈ શકશું? તો એની સંકલ્પનામાં બેટા મેઇન 2 પોઈન્ટ છે જેના ઉપર આપણે ચર્ચાનો દોરને આગળ વધારીએ. ઓકે, તો પહેલો પોઈન્ટ કયો છે? સૌપ્રથમ પોઈન્ટ કયો છે એના ઉપર આપણે ચર્ચા કરીએ. તો સૌપ્રથમ પોઈન્ટ છે, પોઈન્ટ નંબર 1, એ એવું કહેવા માંગે છે કે જો કોઈ ઘન પદાર્થ તમે લઈ લ્યો, રેડી, ચાલો કોઈ એક ઘન પદાર્થ મેં લઈ લીધો છે. આ ઘન પદાર્થ છે, આ ઘન પદાર્થ કે જે ઘન પદાર્થ કેવો છે તો કે ગતિમાન છે. આપણે એવું વિચારી લઈએ કે આ ઘન પદાર્થ કેવો છે તો કે ગતિમાન છે. તો કોઈ પણ ઘન પદાર્થ તમે લ્યો, જો ઘન પદાર્થના બધા બિંદુઓ, સમજો બરોબર સાહેબ, જો ઘન પદાર્થના બધા બિંદુઓ એટલે કે એમ કહી શકાય બિંદુઓ કરતા પણ બધા કણો, કોઈ પણ ઘન પદાર્થ લીધો એના બધા કણો, સમજો સાહેબ, એટલે કે બધા કણો સમાન સમયગાળામાં, બધા કણો સમાન સમયગાળામાં જો સમાન અંતર કાપતા હોય, બે કન્ડિશન ફોલો થવી જરૂરી છે. બધા કણો હોવા જોઈએ, એટલે કે બધા કણોની આપણે ચર્ચા લેવાની છે સાહેબ. ઘન પદાર્થ જે તમને દર્શાવેલો છે, કોઈ પણ ઘન પદાર્થ લઈ શકાય, ઘન પદાર્થ જે તમને દર્શાવેલો છે એ ઘન પદાર્થના બધા કણો, જેટલા પણ કણ છે, કેટલા કણ છે એ બોલી ન શકાય, કારણ કે જેમ તમે સાયન્સ ભણતા જશો એમ તમને સમજાશે કે અનંત કણ છે, ખૂબ જ મોટી વેલ્યુના કણ છે સાહેબ, અને ખૂબ જ મોટા નંબરવાળા કણો છે. બધા કણો કે જે સમાન સમયગાળામાં, એટલે કે સેમ ટાઈમ ઇન્ટરવલ તમારી પાસે હોવો જોઈએ, સમાન સમયગાળામાં સમાન અંતર કાપતા હોય. મતલબ કે કોઈ ગતિમાન ઘન પદાર્થ છે એના બધા કણો સમાન સમયગાળામાં સમાન અંતર કાપતા હોવા જોઈએ. ચાલો વિચારીએ. તો એમાં આપણે સમજો જોઈએ. તો એમાં આપણે કોઈ એક કણ ઉપર હું ચર્ચા કરું. આ કણ નંબર 1 છે. ઓકે, અને આપણે એક છેલ્લો કણ લઈ લઈએ, કણ નંબર 4. ઓકે, કણ નંબર 1 અને હજી ઉભા રહ્યો, આપણે નામ ફેરવી નાખીએ એનું. કણ નંબર 1 અને છેલ્લા કણને લઈ લઈએ કણ નંબર 2. હવે વિચારો બેટા, આ પદાર્થ ગતિ કરતા અહીંયા પહોંચ્યો. ચાલો સમજો બરોબર. આ પદાર્થ ગતિ કરતા અહીંયા પહોંચ્યો એટલે આ પદાર્થને હું અહીંયા દેખાડી દઉં છું. ચાલો અહીંયા પહોંચી ગયો.
તો વિચારો બેટા, આ જે પેલો કણ હતો એ પેલો કણ અહીંયા પહોંચ્યો, એટલે પેલા કણની ગતિ માટે હું આવું કહી શકું, પેલા કણે ગતિ કરીને આમ ગતિ કરતા 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 પેલો કણ અહીંયા પહોંચ્યો સાહેબ. હવે સપોઝ બેટા વિચારી લ્યો કે એ જે પેલો કણ છે એ પેલા કણે ટોટલ કેટલું અંતર કાપ્યું છે, તમે જોઈ શકો છો. એ અંતરને સપોઝ આપણે લઈ લઈએ, કેટલા મીટર લઈ લઈએ તો કે 10 મીટર. કેટલા મીટર લઈ લઈએ તો કે 10 મીટર. એનો મતલબ કે પેલો કણ છે એ 10 મીટર અંતર કાપે છે. હવે મારો તમને પ્રશ્ન એ છે સાહેબ, જો પેલો કણ 10 મીટર અંતર કાપતો હોય તો બીજો કણ કેટલા મીટર અંતર કાપતો હશે? વિચારો જોઈએ, આ પેલો કણ જો અહીંથી અહીંયા 10 મીટર અંતર કાપીને આવતો હોય તો આ બીજો કણ કેટલા મીટર અંતર કાપતો હશે? કારણ કે વિચારો, એ બીજો કણ ગતિ કરતા 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 કરતા, હવે એના ઉપર ગતિ કરતા 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 એ બીજો કણ અહીંયા પહોંચ્યો હશે ને સાહેબ. ગતિ કરતા 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 એ બીજો કણ ક્યાં પહોંચ્યો છે? તો કે આ જગ્યાએ પહોંચી ગયો છે. જેમ પેલો કણ આ જગ્યાએથી આ જગ્યાએ ગયો એમ બીજો કણ અહીંથી અહીંયા પહોંચ્યો હશે. આપણે આ માત્ર બેની ચર્ચા કરીએ છીએ, બાકી આ બધા કણો ગતિ કરીને પહોંચતા જ હોય, તમે સમજી શકો છો. તો એ બીજા કણે કેટલી ગતિ કરી, કોઈ પ્રશ્ન પૂછે તો તમે સિમ્પલ જવાબ દઈ શકો સાહેબ. હવે સિમ્પલ છે ને ભાઈ, જો પેલો ગણ 10 મીટર અંતર કાપતો હોય તો ઓબ્વિયસ છે બીજો કણે કેટલું અંતર કાપતો હોય તો કે 10 મીટર જ અંતર કાપતો હોય. સિમ્પલ સમજવા જેવી વાત છે. હવે આ વસ્તુને હજી આપણે વધારે ડિટેલમાં જઈએ તો એનો મિનિંગ કે પેલો કણ 10 મીટર અંતર કાપે છે, સમજો બરોબર. પેલો કણ 10 મીટર અંતર કાપે છે સાહેબ, તો બીજો કણ પણ 10 મીટર કાપે છે. એમાં તમે બધાય કણ લઈ લ્યો સાહેબ, આ બધા કણ કેટલું અંતર કાપતા હોય? 10 મીટર જ કાપતા હોય. આ બધા કણ કેટલું અંતર કાપતા હોય? 10 જ કાપતા હોય સાહેબ. કાંઈ ફેર જ ન પડે. શું કામ? તો કે પેલા સાથે બીજો, ત્રીજો, ચોથો આ બધા કણો એકબીજા સાથે સંયોજનમાં છે, બંધાયેલા છે અને ઘન પદાર્થ છે. ઘન પદાર્થને ચોક્કસ આકાર હોય, ખબર જ છે આપણને. તો જો આ પદાર્થ અહીંથી અહીંયા પહોંચી જતો હોય સાહેબ, તો એનો મિનિંગ એવો થાય કે જો એક કણ 10 મીટર અંતર કાપે તો એના બધા કણો કેટલા અંતર કાપતા હોય? 10 મીટર અંતર કાપતા જ હોય. તો હવે વિચારો, હવે મારે આ પદાર્થની ગતિની ચર્ચા કરવી હોય, કયા પદાર્થની? આ ઘન પદાર્થની. તો ઘન પદાર્થની હવે મારે ગતિની ચર્ચા કરવી જોઈએ તો આ ઘન પદાર્થમાં કેટલા અણુઓ છે? સપોઝ એક આપણે નાનકડું એક્ઝામ્પલ લઈ લઈએ. આ ઘન પદાર્થમાં સપોઝ 1 લાખ અણુઓ છે. કેટલા અણુઓ છે? 1 લાખ. આ ઘન પદાર્થમાં કેટલા અણુઓ છે? 1 લાખ અણુઓ છે. તો વિચારો, શું તમે એવું કહેશો કે પેલા કણે 10 મીટર અંતર કાપ્યું, ત્રીજા કણે 10 મીટર અંતર કાપ્યું, પાંચમા કણે 10 મીટર અંતર કાપ્યું, 50,000માં કણે 10 મીટર અંતર કાપ્યું, 99,999માં કણે 50 કેટલું 10 મીટર અંતર કાપ્યું, 1 લાખમાં કણે 10 મીટર અંતર કાપ્યું? વિચારો કેટલું હાસ્યાસ્પદ લાગે ને હાસ્યાસ્પદ કરતાય વિચારો કેટલું અગવડતા ભર્યું લાગે. કારણ કે બધા કણો વિશે તમે આવું બોલો કે એક એક પેલો કણ 10 મીટર કાપે, બીજો કણ 10 મીટર કાપે, ત્રીજો કણ 10 મીટર કાપે, ચોથો કણ 10 મીટર કાપે. પણ તમને ખબર જ છે એ કે બધા કણો કેટલું અંતર કાપવાના છે? 10 મીટર કાપવાના છે. તો એનો તમને ખબર જ છે તો તમે આવું બોલી શકો ને બેટા. આવું ન બોલાય, પેલો 10 મીટર કાપે, બીજો 10 મીટર કાપે, આ બધાય 10 મીટર કાપે, એવું ન બોલાય. એના કરતા એવું બોલો, આ ઘન પદાર્થ, મારો પોઈન્ટ પકડજો સાહેબ, એવું બોલો આ ઘન પદાર્થ 10 મીટર અંતર કાપે છે સાહેબ. તો કયું સરળ પડે? આ લાખે લાખની તમારે ચર્ચા કરવી એ સરળ પડે કે આ ખાલી ઘન પદાર્થ વિશે ચર્ચા કરવી સરળ પડે? યસ, સાચા છો તમે. તમે એમ કહેશો કે સર ઘન પદાર્થની ચર્ચા કરવી સરળ પડે. તો એનો મિનિંગ શું થયો? તો કે ઘન પદાર્થને તમે ખાલી એક કણ સ્વરૂપે લઈ લીધો. એનો મિનિંગ કે એક કણ જે 10 મીટર અંતર કાપે છે એવી જ તમે ચર્ચા ઘન પદાર્થની કરી. તમે શું કીધું કે ઘન પદાર્થ 10 મીટર અંતર કાપે છે, વાત પૂરી થઈ ગઈ. એનો મતલબ કે આટલા બધા જે કણો રહેલા છે, જે લાખ જેટલા કણો રહેલા છે, આ બધા કણોની સેપરેટ ડિસ્કશન કરવી જરૂરી નથી, રિક્વાયરમેન્ટ પણ નથી. કારણ કે આવા તો બેટા લાખ તો એક હું બોયલો ખાલી, બાકી કેટલા કરોડો કણ રહેલા હોય સાહેબ. તો શું આપણે બધાની ચર્ચા કરવા માટે સમર્થ છીએ? તમે જવાબ દેશો કે સર ના, પોસિબલ નથી. એના કરતા એવું બોલો કે ઘન પદાર્થે કેટલી ગતિ કરી? તો કે 10 મીટર ગતિ કરી. હજી એક આનું બીજું એક્ઝામ્પલ આપું એટલે તમને સાવ ક્લિયર થઈ જાય સાહેબ. વિચારો, આપણી સાયકલ છે, ઓકે, ચાલો આપણી સાયકલને થોડીક આપણે ધ્યાનમાં લઈએ. થોડીક મોટી દોર નાખું, નવું મોડલ, જોરદાર એવું. ઓકે, આ સાયકલને આપણે ધ્યાનમાં લઈએ. હવે બેટા વિચારો તો, હવે સાયકલની ગતિ વિશે આપણે ચર્ચા કરતા હોય. સપોઝ આ સાયકલ ગતિ કરતા 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 આ સાયકલ ક્યાં પહોંચી ગઈ? તો કે આ સાયકલ પહોંચે છે અહીંયા.
સાયકલ હરખી ન લાગતી હોય તોય આપણે હરખી માનવાની છે. ઓકે, સમજદાર કોઈ ઈશારા કાફી છે સાહેબ. ચાલો, તો આ સાયકલની આપણે ગતિની ચર્ચા કરતા હોય સાહેબ, તો થોડુંક વિચારો તમે કે હું એમ કહું કે પેલું ટાયર 20 મીટર આગળ વધ્યું. સમજો મારી વાત. હું એમ કહું પેલું ટાયર 20 મીટર આગળ વધ્યું, તો એ લાવ, તો તમે મને ડાયરેક્ટ આમાં જવાબ દેશો સાહેબ એવું ન બોલાય પેલું ટાયર 20 મીટર આગળ વધ્યું, કારણ કે પેલું ટાયર 20 મીટર આગળ વધે તો હું છેલ્લું ટાયર 20 મીટર આગળ ન વધે. હું એવું થાય ખાલી એક આગલું વ્હીલ હાલ્યું જાય, બીજું વ્હીલ ન હાલતું હોય. સમજી શકો છો તમે? એનો મતલબ કે પેલું ટાયર એટલે કે આગળનું ટાયર જો 20 મીટર આગળ હાલતું હોય તો સાહેબ આ બીજું ટાયર પણ કેટલું આગળ હાલતું હોય? 20 મીટર જ આગળ હાલતું હોય સાહેબ. એવી જ રીતે આ માથેની જે તમારી સીટ છે એ પણ કેટલા મીટર આગળ હાલતી હોય? ઓબ્વિયસ છે 20 મીટર જ આગળ હાલતી હોય. આ હેન્ડલ છે, હેન્ડલ કેટલા મીટર આગળ હાલતું હોય? તો કે 20 મીટર જ આગળ હાલતું હોય. સમજી શકાય એવી વાત છે. તો હવે શું આપણે સાયકલની ગતિની વિશે ચર્ચા કરશું ત્યારે આપણે એવું બોલશું, કોઈ એમ કે સાયકલની ગતિની ચર્ચા કરો તો શું તમે એવું બોલશો, મારા પેલા ટાયરે 20 મીટર અંતર કાપ્યું, મારા બીજા ટાયરે 20 મીટર, સોરી તમારું નહીં, એટલે સાયકલના ટાયરે પેલા ટાયરે 20 મીટર કાપ્યું, બીજા ટાયરે 20 મીટર કાપ્યું, મારી સીટે 20 મીટર કાપ્યું, મારા હેન્ડલે 20 મીટર કાપ્યું. કોઈ ગાંડા કીએ એવું બોલાય? એના કરતાં તમે શું કહેશો? યસ, મારી સાયકલે 20 મીટર અંતર કાપ્યું. તો તમને લાઈટ થઈ બેટા કે આમાં જેટલા કણો હતા એ બધા કણો લાઈટ થઈ ગઈ. હવે સમાન સમયગાળામાં ઓબ્વિયસ છે બેટા, તમે આ જે ટાયર છે આ ટાયરને 5 સેકન્ડ આપી હોય તો ઓબ્વિયસ છે બેટા આ ટાયરને પણ 5 સેકન્ડમાં જ ચર્ચા કરવાની થાય. મતલબ સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે બેટા. આ પદાર્થ જે રહેલો છે આ પદાર્થના બધા કણો સમાન સમયગાળામાં સમાન અંતર કાપે છે. તો એમાં બેટા જુદા જુદા જે કણો રહેલા છે, કેટલા કણો છે? તો કે કરોડો કણો છે. એ બધાની ચર્ચા કરીએ એના કરતાં બેટા આપણે ખાલી કોઈ એક કણની ચર્ચા કરી લઈએ તો તમે સમજી ગયા કે આ બધાની ચર્ચા કરીએ એનો મતલબ લાખ જેટલા કણો છે એ લાખે લાખ કણોની આપણે ચર્ચા કરીએ એના કરતાં કોઈ એક પ્રતિનિધિ કણની ચર્ચા કરી તો પ્રતિનિધિનો મતલબ શું થાય? રિપ્રેઝેન્ટેટિવ. એનો મિનિંગ શું થાય? જેમ કે ઇન્ડિયા ટીમ હોય તો બેટા ઇન્ડિયન ટીમમાં વિરાટ કોહલી છે શું કહેવાય? પ્રતિનિધિ કહેવાય. કોઈ પણ જ્યારે અનાઉન્સમેન્ટ માટે બોલાવવામાં આવે ત્યારે એમ કહે કે કેપ્ટન આવે, કેપ્ટન શું કહેવાય? તો કે પ્રતિનિધિ કહેવાય. તો એનો મિનિંગ બેટા કે આપણે આ બધા જે કણો છે આમાં ઘણા બધા કણો રહેલા છે, એ બધાની ચર્ચા કરીએ એના કરતાં આપણે કોઈ ખાલી એક કણ લઈ લઈએ તો એક કણની ચર્ચા કરીએ તો એ બધાના કણોની ચર્ચા કર્યા સમાન જ છે, કારણ કે બધાના કણોની ચર્ચા એક કણ જેવી જ છે. તો ત્યારે કે જ્યારે ઘન પદાર્થના બધા કણો સમાન સમયગાળામાં જો સમાન અંતર કાપતા હોય, મતલબ કે ઘન પદાર્થના બધા કણો સમાન સમયગાળામાં સમાન અંતર કાપતા હોય તો ત્યારે તે ઘન પદાર્થના કોઈ એક પ્રતિનિધિ કણની ચર્ચા કરીને તે ઘન પદાર્થને કણ સ્વરૂપે લઈ શકાય. મતલબ કે ઘન પદાર્થ ગતિ કરતો હોય એવું માનો કે કણ કોઈ ગતિ કરે છે એવું માનો. બે વસ્તુ કેવી છે? સેમ છે. આવું તમે ટ્રક માટે કહી શકો, આવું તમે મોબાઈલ માટે કહી શકો સાહેબ. સિમ્પલ વસ્તુ છે. શોર્ટ એન્ડ સ્વીટમાં એક એક્ઝામ્પલ પૂરું કરી દઈએ. આ મોબાઈલને બેટા હું ગતિ અહીંથી અહીંયા કરાવું તો ઓબ્વિયસ છે બેટા આ ઉપલી સ્વિચે જેટલી ગતિ કરી એટલું જ આ ચાર્જિંગના પ્લગ એટલી જ ગતિ કરી હોય. તો મારે એવું કહેવાય યસ ચાર્જિંગના પ્લગે આટલી ગતિ કરી, કેમેરાએ આટલી ગતિ કરી. એના કરતાં એવું બોલાય ને કે આ મોબાઈલે આટલી ગતિ કરી. એનો મતલબ બધાની ચર્ચા કરવા કરતાં કોઈ એક જ પ્રતિનિધિ કણની ચર્ચા કરો તો આ પદાર્થને કેવો લઈ શકાય? કણ સ્વરૂપે લઈ શકાય. કારણ કે કણનો મિનિંગ શું છે કે જેને એક પણ પ્રકારના ડાયમેન્શન નથી. તો એના જેવું થયું ને, વિચારી લો જોઈએ કે આ બધાની ચર્ચા કરો એના કરતાં ખાલી એકની લઈ લ્યો તો એક તે તમે કણ લ્યો છો એ કણનું પરિમાણ છે જ નહીં. તો તમે એને કેવો લઈ શકો? તો કે બિંદુવત પદાર્થ લઈ શકો. એનો મતલબ તમે એને કેના સ્વરૂપે ધારી શકો? કણ સ્વરૂપે ધારી શકો. ક્લિયર? ડન? ફરી એકવાર ચર્ચા કરી દઈએ પછી આપણે બીજા ટોપિક ઉપર ડિસ્કશન કરીએ કે બધા કણો ઘન પદાર્થના, આપણે કીધું હતું ને કે બે પોર્શન છે, એમાં પહેલા પોર્શનની પૂરી ચર્ચા કરી લઈએ કે બધા કણો જો સમાન સમયગાળામાં સમાન અંતર કાપતા હોય, બધા કણો સમાન સમયગાળામાં સમાન અંતર કાપતા હોય તો આનો મિનિંગ શું થશે સાહેબ? કે ઈ ઘન પદાર્થના બધાય કણોની ચર્ચા કરવા કરતા કોઈ એક પ્રતિનિધિ કણની આપણે ચર્ચા કરી લ્યો તો એનો મિનિંગ આ ઘન પદાર્થની ગતિને આપણે કણની ગતિ સાથે સરખાવી શકીએ. એનો મતલબ કે આ ઘન પદાર્થને આપણે કણ સ્વરૂપે લખી શકીએ. બરોબર? ચાલો, તો આ વસ્તુની ખાસ આપણે નોંધ લેવાની છે. એના પછીનો જે બીજો પાર્ટ છે, અને સાથે તમે વિડીયોને સાંભળતા તમે તમારી બુકમાં લખી પણ શકો છો. જે હું પ્રશ્ન પૂછું છું એ પણ લખી શકો છો. બરોબર? તમને જેમ અનુકૂળ પડે એ રીતના તમે યાદ રાખી શકો છો. જે લાસ્ટ સેશનમાં આપણે બધા પરિમાણો વિશે જે ચર્ચા થઈ હતી એ પણ તમે તમારી બુકમાં નોંધી લેજો. ખાસ વ્યવસ્થિત રીતે યાદ રાખવાનું છે. આ પહેલું. ઓકે? તો પહેલી વસ્તુને
પૂરી કરી આપણે આગળ વધીએ. હવે બીજી વસ્તુ કે જે ખૂબ જ મહત્વની છે સાહેબ, કે ક્યારે આપણે કણ સ્વરૂપે લઈ શકીશું. ચાલો બીજું, પહેલી સંકલ્પના ભણી ગયા આપણે. હવે બીજી સંકલ્પના જોઈએ કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષે પદાર્થના પરિમાણ અવગણી શકાય તો તે બંને પદાર્થોને કણ સ્વરૂપે લઈ શકાય. હાલો ક્લિયર? શું છે વાંચો જોઈ. જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષે, કોની સાપેક્ષે? અંતરની સાપેક્ષે પદાર્થના પરિમાણ, સમજો સાહેબ, પદાર્થનું પરિમાણ, શોર્ટ એન્ડ સ્વીટમાં પરિમાણનો મતલબ કહીએ તો માપ. પદાર્થનું પરિમાણ શું કરી શકાય? અવગણી શકાય. તો તે બંને પદાર્થોને કણ સ્વરૂપે લઈ શકાય. ચાલો તો હવે આનું થોડુંક નાનકડું એક્ઝામ્પલ લઈએ. તો વિચારો સાહેબ, આ તમારું ઘર છે, ઓકે, આ એની અગાસી છે. અગાસી ઉપર તમે ઊભા છો સાહેબ. ક્યાં છો તમે? તો કે તમે રાજકોટમાં છો. ઓકે, રાજકોટમાં બેઠા છો તમારા ઘરની અગાસી ઉપર, અને તમે ત્યાંથી બેટા બુર્જ ખલીફા સુધીની ચર્ચા કરો છો. થોડીક મોટી દેખાડી દેવાય ને, વિશ્વની ઊંચામાં ઊંચી ઇમારત છે સાહેબ, બુર્જ ખલીફાની આપણે ચર્ચા કરીએ. તો હવે વિચારો તો બેટા, આ પદાર્થ નંબર 1 થયો, આ ફર્સ્ટ, અને આ થયો પદાર્થ નંબર 2. શું છે વાંચો જોઈ. જ્યારે બે પદાર્થો વચ્ચેનું અંતર, ઓકે, એટલે કે આ પહેલો પદાર્થ અને બીજા પદાર્થ વચ્ચેનું અંતર, જે કાંઈ પણ અંતર છે, ખૂબ વધારે અંતર છે, તમે જાણો જ છો, અને ગૂગલ તમે કરી શકો છો કે કેટલું ડિસ્ટન્સ છે. એ આપણે એમાં પડવું નથી, પણ એટલી ખબર છે ઘણું વધારે છે. તો જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષ, એટલે આ જે અંતર છે, સાપેક્ષનો મિનિંગ ખૂબ સારી રીતે આપણે ભણ્યા સાહેબ. અંતરની સાપેક્ષે એટલે કે એની સરખામણીએ પદાર્થના પરિમાણ અવગણી શકાય. પદાર્થનું પરિમાણ એટલે વિચારો બેટા, પદાર્થનું પરિમાણ કેટલું થાય? તો કે આ તમારું ઘર છે, તો તમારા પદાર્થનું પરિમાણ આટલું થાય. કારણ કે અંતર ચર્ચા કરી છે એટલે આપણે 1D માં જઈએ છીએ, 2D ને 3D ની કઈ રિક્વાયરમેન્ટ નથી. તો આ પરિમાણ, આ માપ, અને બુર્જ ખલીફાનું માપ કેટલું થયું? તો કે આટલું માપ. ઓકે, મતલબ કે જો પરિમાણને અવગણી શકાય તો આ બંને પદાર્થોને કણ સ્વરૂપે લઈ શકાય. ચાલો હવે આના ઉપર ડિટેલમાં ડિસ્કશન કરીએ. સપોઝ બેટા વિચારો, તમારા જે આ ઘર છે એ ઘરનું પરિમાણ કેટલું હશે? મને ખબર છે 3D ની જરૂરિયાત પડે, આપણે જાણીએ છીએ, પણ આપણે ચર્ચા ખાલી કેના માટે કરીએ છીએ? ડિસ્ટન્સ માટે ડિસ્કશન કરીએ છીએ, એટલે અત્યારે હું 3D માં જાતો નથી. ચાલો, એટલે આપણે ખાલી એક જ લઈએ. આ પરિમાણ કેટલું છે? તો કે વિચારીએ આપણે, આ પરિમાણ કેટલું હશે? સપોઝ 100 મીટર છે. કેટલું છે? આ વેલ્યુ ખૂબ મોટી થાય. પપ્પાને પૂછજો કે 100 મીટર લાંબુ ઘર હોય તો કેવડું થાય, બરાબર? એમાં આપણે પડવું નથી અત્યારે, પણ આપણે વિચારી લઈએ. આપણે નબળું શું કામ વિચારવું? 100 મીટર. અને સપોઝ આ જે બુર્જ ખલીફા છે એનું પરિમાણ છે એ કેવડું છે? ઓબ્વિયસ છે, થોડુંક મોટું રખાય, 200 મીટર. ઓકે, આનું પરિમાણ છે 100 મીટર મેં લીધેલું છે, આનું પરિમાણ મેં 200 મીટર લીધેલું છે. હવે બેટા આ બે વચ્ચેનું અંતર વિચારો જોઈએ બેટા, કેવડું મોટું હશે? થોડુંક લોજિક આખો જોઈએ. ઓબ્વિયસ છે, તમે એવું તો નહીં કહો 400 કિલોમીટર 500 કિલોમીટર, કારણ કે હવે અહીંથી રાજકોટથી મુંબઈનું જે ડિસ્ટન્સ છે ને એ 800 કિલોમીટર આસપાસ છે, એટલું તો બોલાય જ નહીં. એટલે એ કેટલા કિલોમીટર થયા? સપોઝ આપણે કહી દઈએ કે 1 લાખ કિલોમીટર છે. કેટલા કિલોમીટર છે? 1 લાખ. રેડી? મતલબ કે રાજકોટથી જે દુબઈનું જે અંતર છે એ 1 લાખ કિલોમીટર છે. સપોઝ આવું આપણે એક એક્ઝામ્પલ લીધેલું છે. તો બેટા વિચારો જોઈ, આપણી જે વાત કરી છે એ પ્રમાણે હવે આ અંતરની સાપેક્ષે, મતલબ કે 1 લાખ કિલોમીટર અંતરની સાપેક્ષે 100 મીટર અને 200 મીટર કોના પરિમાણ છે? તે પદાર્થના પરિમાણ છે, અનુરૂપ પદાર્થના પરિમાણ છે. તો આ 1 લાખ કિલોમીટરની સાપેક્ષે શું આ 100 મીટર અને 200 મીટરને અવગણી શકાય?
વિચારો જોઈએ. અવગણવાનો કોન્સેપ્ટ શું છે? કારણ કે ફિઝિક્સમાં આપણે ઘણી બધી જગ્યાએ જરૂર પડશે, એની એક નાનકડી ચર્ચા કરી લઈએ. અવગણવાનો મતલબ શું થાય કે જ્યારે કોઈ બે વસ્તુ વચ્ચે કમ્પેરિઝન થતી હોય ત્યારે બહુ મોટો ફેરફાર હોય. મોટો ફેરફાર એટલે શું? સપોઝ તમારા આગળ 1 કરોડ રૂપિયા છે. કેટલા છે? 1 કરોડ. મોજમાં ન આવી જતા, સમજી શકો છો, હું એક્ઝામ્પલ આપું છું. ઓકે, 1 કરોડ રૂપિયા છે તમારા આગળ અને બાજુવાળો કોઈ વ્યક્તિ છે એની આગળ ખાલી 1 રૂપિયો છે. તો બેટા વિચારો જોઈએ આ બે વચ્ચેની કમ્પેરિઝન કેવડી થાય, થોડુંક લોજિક આંકો જોઈએ. તમારા આગળ આની સાપેક્ષે, કારણ કે બધે સાપેક્ષ આવે, સમજો છો સાહેબ, હવે તો આના વિશે તમને પરફેક્ટ ક્લિયર હશે કે આ બીજાની સાપેક્ષે પહેલા આગળ કેટલા બધા રૂપિયા વધારે છે, વિચારો જોઈએ. તમે કહેશો કે યસ સર ખૂબ જ વધારે છે. તો આ 1 કરોડની સાપેક્ષે ઓબ્વિયસ છે ને બેટા, 1 રૂપિયાને અવગણી શકાય. કારણ કે 1 કરોડમાં 1 એડ કરી કે નો કરી ફેરફાર થાય, પણ એ ફેરફાર અવગણી શકાય એવો ફેરફાર છે, કોઈ લાંબો ફેરફાર નથી સાહેબ. મતલબ 1 કરોડની સાપેક્ષે 1 ને શું કરી શકાય? અવગણી શકાય. પણ બેટા હવે વિચારો જોઈએ, એ બાજુવાળા આગળ 99 લાખ રૂપિયા હોય. કેટલા લાખ રૂપિયા હોય? 99 લાખ. હવે બાજુવાળા આગળ 99 લાખ રૂપિયા હોય તો શું 1 કરોડની સાપેક્ષે 99 લાખને અવગણી શકાય? નો જ અવગણી શકાય ને સાહેબ. કારણ કે 1 કરોડમાંથી ખાલી 1 લાખ કાઢી નાખો ત્યાં 99 લાખ થઈ ગયા. એનો મિનિંગ તમે એવું કહી શકો, જરૂર કહી શકો કે 1 કરોડ કરતાં 99 લાખની કિંમત નાની છે, પણ તમે 1 કરોડની સાપેક્ષે 99 લાખને અવગણી ન શકો સાહેબ. પણ હમણાં આપણે કીધું કે જ્યારે 1 રૂપિયો હતો તો ત્યારે તમે કહી દીધું કે યસ સાહેબ 1 કરોડની સાપેક્ષે 1 ને અવગણી શકાય, 1 લાખની સાપેક્ષે 1 ને અવગણી શકાય. પણ રૂપિયા આખા 10 હોય ને એમાં તમે 2 ને અવગણી નાખો તો ભેગું ન થાય. તો અવગણવામાં શું યાદ રાખવાનું? કોઈ બહુ મોટી કિંમત આવતી હોય તો નાની કિંમતને શું કરી શકાય? અવગણી શકાય. તો એમ વિચારો બેટા, અહીંયા જે આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે, એટલે કે આ બંને પદાર્થો વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એ 1 લાખ કિલોમીટર છે. તો ઓબ્વિયસ છે ને બેટા કે 1 લાખ કિલોમીટરની સાપેક્ષે આ 100 મીટર અને 200 મીટરને શું કરી શકાય છે? અવગણી શકાય છે. કારણ કે કિલોમીટરનો 10મો ભાગ એટલે 100 મીટર થાય. સમજી ગયા? કારણ કે 1 કિલોમીટર એટલે કેટલા મીટર થાય? 1000 મીટર. આ બધી વસ્તુ હવે કોમન છે, તેમ છતાં જે સ્ટુડન્ટને ન ખબર હોય એના માટે આપણે ડિસ્કશન કરી દઈએ. 1000 મીટર ખબર જ છે આપણને. 1 કિલોમીટર એટલે કેટલા થાય? 1000 મીટર થાય. બરોબર. તો વિચારો 100 મીટર એટલે સમજી ગયા તમે, કિલોમીટરનો કેટલામો ભાગ થયો? તો કે 10મો ભાગ થયો. તો સમજો સાહેબ કે વિચારો તો આ, અને આ તો 1 કિલોમીટરની વાત નથી ને, આ તો લાખની વાત છે. એટલે અહીંયા તો વેલ્યુ કેટલી વધી જશે વિચારો. તો આના ઉપરથી સમજી શકો કે આ બે વચ્ચેનું જે ડિસ્ટન્સ છે એની સાપેક્ષે આના પરિમાણ અવગણી શકાય છે સાહેબ. આ તો ખાલી 100 મીટર છે ને આ 200 મીટર છે, પરિમાણ ઇઝીલી અવગણી શકાય છે. અને પરિમાણ અવગણી શકાય છે એના કારણોસર આ અંતરની સાપેક્ષે આ બંને પદાર્થ, એટલે કોણ? તો કે પદાર્થ A એટલે કે જે તમારું ઘર છે, અને આ બુર્જ ખલીફા પદાર્થ B કે જે તમારું ઘર છે, સોરી તમારું ઘર નથી, બુર્જ ખલીફા કે જે દુબઈમાં આવેલું છે, એ બંનેના પરિમાણોને અવગણી શકાય. તો આ બંને પદાર્થોને આપણે કેવા લઈ શકીએ? કણ સ્વરૂપે લઈ શકીએ. કેના સ્વરૂપે લઈ શકીએ? કણ. તો કણ સ્વરૂપે ક્યારે લઈ શકાય? હવે આના ઉપરથી હવે સમજી ગયા છો કે જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષે, બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષે એ પદાર્થોના પરિમાણ અવગણી શકાય ત્યારે કણ સ્વરૂપે લઈ શકાય. હજી આનું બીજું એક્ઝામ્પલ છે સાહેબ. હવે આપણું આ ઘર છે ને એની જગ્યાએ પૃથ્વી કરી નાખો બેટા. ઓકે, આ પૃથ્વી આવી ગઈ, ચાલો બરોબર. અને આ જે બુર્જ ખલીફા છે એ બુર્જ ખલીફાની જગ્યાએ દાદા કરી નાખો. દાદા, દાદા એટલે કોણ? સુરત દાદા. તો બેટા સૂર્ય અને પૃથ્વી વચ્ચેનું અંતર છે બરોબર, એ અંતર ઘણું વધારે છે, જેના વિશે આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. પણ અત્યારે હું તમને કહી દઉં, ખાલી વિચારજો કેટલું મોટું અંતર છે. 1.5 ગુણ્યા 10⁻11 મીટર જેટલું અંતર છે. કેટલું અંતર છે? 1.5 ગુણ્યા 10⁻11 મીટર. બરોબર, મેં એવરેજ વસ્તુ લખેલી છે. ઓકે, 1.5 ગુણ્યા 10⁻11 મીટર જેટલું આવડું મોટું અંતર છે. તો ઓબ્વિયસ છે બેટા આ અંતરની સાપેક્ષે પૃથ્વી અને સૂર્યના પરિમાણ છે અવગણી શકાય છે. એના કારણોસર પૃથ્વી અને સૂર્ય બંનેને આપણે કેના સ્વરૂપે લઈ શકીએ? કણ સ્વરૂપે લઈ શકાય. ક્યારે લઈ શકાય કણ સ્વરૂપે? કારણ કે વચ્ચેનું અંતર એટલું બધું વધારે છે. અને સાથે વિચારો તમે કે 10⁻11 થોડુંક તમને મગજમાં બેસે એના માટે હું ચર્ચા કરું તો 1000 મીટર એટલે કેટલા થાય? 1 કિલોમીટર થાય. ઓકે, ચાલો રાજકોટ ઉડાડ નખાય ને ભાઈ. હવે રાજકોટનું કાંઈ કામ નથી પ્લીઝ.
ચાલો આ કોણ છે? આ પૃથ્વી છે અને આ તો જરાય ન રખાય, હા આબરૂ નીકળે પૃથ્વીની, સોરી પૃથ્વીની જ ન નીકળે, આપણી નીકળે, કારણ કે આપણે લખ્યું છે. અને સૂર્ય, અને આ તો હાવ ન લખાય. રેડી? ચાલો હવે આ પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું જે મેં ડિસ્ટન્સ કીધું બેટા, એવરેજ ડિસ્ટન્સ છે 1.5 ગુણ્યા 10⁻11 મીટર, જેની ડિટેલમાં ડિસ્કશન આપણે ચેપ્ટર નંબર 2 માં કરશું, એટલે અત્યારે એમાં પડતા નથી. તો 1.5 ગુણ્યા 10⁻11 મીટર. હવે બેટા આપણે આને જો કિલોમીટરમાં ફેરવવું હોય તો શું કરવું પડે? તો આને કિલોમીટરમાં ફેરવીને તો આવું થાય બેટા, જોજો મીટરમાંથી કિલોમીટરમાં જવું છે તો કિલોમીટર ને મીટર વચ્ચેનો સંબંધ આપણને ખબર જ હોય, 1 કિલોમીટર બરાબર 1000 મીટર. ઓકે, અહીંથી મીટરને સબ્જેક્ટ કરી દો એટલે 1 મીટર બરાબર 1/1000 કિલોમીટર થાય. ઓકે, હવે આ વસ્તુને અહીંયા પુટ કરી દો તો શું થશે તમારું વિચારવું જોઈએ, તો થશે આવું 1.5 × 10⁻11. હવે 1 મીટરની જગ્યાએ તમે મૂકી દો 1/1000 કિલોમીટર. રેડી? 1000 એટલે કેટલી ઘાત થાય બેટા? 10⁻3 ઘાત. હવે તો ખબર જ હોય. હવે ઘાત ઉપર આવે 10⁻3 ઘાત થાય એટલે અહીંયાથી હું 2 મીંડા ઉડાડી નાખું છું, એની જગ્યાએ હું 10⁻3 ઘાત મૂકી દઉં. આ તગડો ઉપર આવશે તો 11માંથી 3 જાય કેટલા વધશે? ખાલી 8 ઘાત. તો વિચારો બેટા 1.5 ગુણ્યા 10⁸ ઘાત કિલોમીટર, એટલે મગજ હાલે છે આ કેવડી મોટી વસ્તુ થઈ. 15 ગુણ્યા 10⁷ ઘાત, સોરી અહીંયા આવશે કિલોમીટર, એટલે 15 ગુણ્યા 10⁷ ઘાત કિલોમીટર. શું કર્યું મેં? આ જે પોઈન્ટ છે એ પોઈન્ટને જમણી બાજુ ટ્રાન્સફર કર્યો. પોઈન્ટને જમણી બાજુ ટ્રાન્સફર કરીએ આપણે, પોઈન્ટને જમણી બાજુ ટ્રાન્સફર કરીએ તો 1 ઘાત અહીંયા ઓછી થશે, જે તમને ખ્યાલ હશે જ. 15 ગુણ્યા 10⁷ ઘાત કિલોમીટર ખૂબ મોટી થાય બેટા, કારણ કે 10⁷ એટલે કરોડ થાય. એટલે એમને બોલી શકાય કે 15 10⁷ ઘાત, એટલે આપણે એવું બોલી શકીએ કે 15ની પાછળ 7 મીંડા બીજા છે. કેટલા મીંડા? 15ની પાછળ 7 મીંડા. એટલે ખૂબ જ આ મોટી કિંમત છે સાહેબ, કે જે બહુ સમજવા જેવી વસ્તુ છે. ઓકે, એટલે 10⁷ ઘાત એટલે કરોડ કહી શકો. એટલે કેવડી વેલ્યુ મોટી થઈ તો વિચારો જોઈએ કે આ બે વચ્ચેનું અંતર છે, પૃથ્વી અને સૂર્યનું વચ્ચેનું જે અંતર છે એની સાપેક્ષે બેટા પૃથ્વી અને સૂર્યના પરિમાણ અવગણી શકાય એવડા નાના છે, અવગણી શકાય એટલા છે. ઓમ નાના નથી, ખબર જ છે આપણને પૃથ્વી ઉપર રહી છે, કેવડી મોટી પૃથ્વી છે. એના વિશે પણ આપણે ડિટેલમાં ડિસ્કશન કરશું. તો એના પરિમાણ છે અવગણી શકાય એવી વાત છે. એના કારણોસર પરિમાણ અવગણી શકાય એવી વાત છે. એના કારણોસર આપણે પૃથ્વી અને સૂર્યને કેના સ્વરૂપે લઈ શકીએ છીએ? કણ સ્વરૂપે. તો કણની સંકલ્પનામાં શું થયું? બે વસ્તુ આપણે જોઈ ગયા કે પહેલી વસ્તુ કે જ્યારે ઘન પદાર્થના બધા કણો સમાન સમયમાં સમાન અંતર કાપતા હોય તો એને કણ સ્વરૂપે લઈ શકાય, મતલબ કે કોઈ એક જ પ્રતિનિધિ કણની ચર્ચા કરો. અને બીજું, જ્યારે બે પદાર્થો વચ્ચેના અંતરની સાપેક્ષે એ બંને પદાર્થના પરિમાણ અવગણી શકાય તો એને કણ સ્વરૂપે લઈ શકાય. ઓકે, ચાલો હવે તમારા પ્રશ્નો હતા યાદ કરી લ્યો, જે મેં પ્રશ્નો તમને લાસ્ટ સેશનમાં પૂછ્યા હતા. તમારે આ વસ્તુને વ્યવસ્થિત રેડી કરી નાખવાની છે સાહેબ, કારણ કે ફિઝિક્સ આખું કન્ટિન્યુટીનો ગેમ છે, કન્ટિન્યુટીની આખી ગેમ છે. એટલે કન્ટિન્યુટીનો મતલબ એ થાય સતતતા. તમારે દરરોજ વ્યવસ્થિત રીતે જે બધી વસ્તુ હાલે છે એ બધી વસ્તુ તમારે મગજમાં ક્લિયર કરીને રાખવાની છે, અને પછી તમારે વિડીયોઝ બધા જોવાના છે, બરોબર? ડાયરેક્ટ જોશો, કોઈ પણ વિડીયોઝ ચાલુ કરશો તો ભેગું નહીં થાય. ધોરણ 10 નથી સાહેબા, પ્લીઝ. એટલે આ વસ્તુમાં ખાસ ધ્યાન રાખજો, ને ફિઝિક્સમાં તો ખાસ ધ્યાન રાખજો. ફિઝિક્સ આખું કન્ટિન્યુઅસ છે, એમાં ક્યાંય વચ્ચે બ્રેકિંગ નહીં આવે. વચ્ચે એકાદી વસ્તુ ભૂલી ગયા તો વળી પાછું ફરીથી એકવાર જોઈ લ્યો, વિડીયો પોઝ કરીને આગલો વિડીયો પાછો એકવાર જોઈ લ્યો, એના ઉપરથી તમને વ્યવસ્થિત પાછી ખબર પડી જશે. એટલે વચ્ચે ક્યાંય ધ્યાન રાખજો ખાસ, વચ્ચે ક્યાંય બ્રેકિંગ ન થાય. યસ, ચાલો આપણા પ્રશ્ન ક્યાં હતા? તો કે યસ સર, ક્ષેત્રફળ અને ઘનફળ વિશે શું ફેરફાર છે? વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન એરિયા એન્ડ વોલ્યુમ? ઓકે, ક્ષેત્રફળ અને ઘનફળ વિશેમાં શું ફેરફાર છે? તો સિમ્પલ છે બેટા, એક આનું નાનકડું એક્ઝામ્પલ આપીએ તો શું થશે વિચારો જોઈ. આ બેટા આપણી આગળ મોબાઈલ છે, જૂનો જાણીતો, ઘણીવાર તમે જોઈ લીધો છે. આ મોબાઈલ છે બેટા. જો હું એમ કહું ને બેટા, યાદ કરો ધોરણ 10માના પ્રશ્નો તમને પૂછેલા હતા, અને ઘણા બધા પ્રશ્નો તમે સોલ્વ કરેલા છે. પૃષ્ઠફળ ને ઘનફળ એવું ચેપ્ટરનું નામ હતું, મને યાદ છે ત્યાં સુધી. એટલે ક્ષેત્રફળ કયો કે પૃષ્ઠફળ કયો, બે વસ્તુ એક જ છે. ઓકે, ચાલો તો હું એમ કહું કે બેટા આ મારે મોબાઈલને કલર કરવો છે. મારું પોઈન્ટ વ્યવસ્થિત રીતે પકડજો સાહેબ. હું એમ કહું છું આ મોબાઈલને મારે કલર કરવો છે. હવે જો હું એમ કહું કે આ મોબાઈલને મારે કલર કરવો છે તો તમે શું કરશો બેટા? વિચારો જોઈ.
તમારે શું કરવું પડે વિચારવો જોઈએ, યાદ કરવો જોઈએ અને થોડુંક મગજ આંકવો જોઈએ. આ મોબાઈલને મારે કલર કરવો છે, વિચારો. યસ, જો તમે એવું વિચારતા હોય કે સર આ મોબાઈલને કલર કરવા માટે પીછોડો લઈને મંડી પડે, એલા એમ નથી વાત, એ તો એમ જ કરવાનું છે. પણ આપણે જે ચર્ચા કરવા માંગીએ છીએ કે આ મોબાઈલને કલર કરવા માટે મારે કેટલા કલરની જરૂર પડશે, તો તમારે શું ગોતવું પડશે વિચારીને મને જવાબ દો જોઈએ. ક્ષેત્રફળ કે ઘનફળ? પ્રશ્ન શું છે મારો? આ મોબાઈલને મારે કલર કરવો છે. ક્યાં કલર કરવો છે? બધી બાજુએ. મોબાઈલને રંગી જ નાખવાનો, તમને સારો લાગી કલર, બરાબર. ક્ષેત્રફળ ને ઘનફળમાંથી કઈ વસ્તુ તમારે મેળવવી પડશે વિચારો જોઈએ. યાદ કરો, આવા દાખલા કરેલા છે સાહેબ તમે ધોરણ 10ના મેથ્સમાં. યસ, જો તમે એવું વિચારો છો કે ઘનફળ ગોતવું પડશે તો તમે તદ્દન ખોટા છો. એના વિશે આપણે ચર્ચા કરવાની નથી બેટા. ઘનફળ ન આવે, તમારે શું ફાઇન્ડ કરવું પડે? ક્ષેત્રફળ. તમે કેનું ક્ષેત્રફળ ફાઇન્ડ કરવું પડે? તમને યાદ કરો, આવા દાખલા હતા મને જ્યાં સુધી યાદ છે ત્યાં સુધી. 1 મીટર સ્ક્વેરની સપાટીને રંગવાનો આટલો ભાવ હોય તો આટલી સપાટીને રંગવાનો કેટલો ભાવ હોય? યાદ છે? આવા બધા તમે સમ કરેલા છે. તો એ જ વસ્તુની ચર્ચા છે સાહેબ. તો આ મોબાઈલને મારે કલર કરવો હોય તો મારે શું કરવું પડે? તમે શું કહેશો કે સર કાંઈ ન કરાય, આ સપાટી બધાયના ક્ષેત્રફળ ગોતી લ્યો. યસ, તમે બોલ્યા, ક્ષેત્રફળ ગોતવું પડશે. તેનો મિનિંગ કે આ સપાટીનું ક્ષેત્રફળ કેટલું છે? સપોઝ 2 મીટર સ્ક્વેર મળ્યું. આનું કેટલું મળ્યું? તો કે અડધું. આનું મળ્યું કેટલું? તો કે અડધું. આનું મળ્યું અડધું. આનું મળ્યું અડધું. અને પાછલી સપાટીનું મળ્યું 2. તો તમે શું કરશો? આ 2, આ પાછલું 2, આ બધી સાઈડ બધાયનું ક્ષેત્રફળ સરવાળો કર્યો, કેટલો મળ્યો? સપોઝ આપણને મળ્યો 6 મળ્યો. કેટલો મળ્યો? 6. તેનો મિનિંગ તમે શું કહેશો કે સર 6 મીટર સ્ક્વેર ની સપાટી છે એટલામાં તમારે કલર કરવાનો છે. તો હવે સમજી ગયા બેટા, જે કલર થાય છે કલર, એ કલર હંમેશા સપાટીને હોય. કલર કોઈ દી અવકાશમાં ન હોય. તમે સમજી શકો છો. તમારો જે રૂમ છે, રૂમની આજુબાજુ જોવો, વિડીયો પોઝ કરી દો ઘડીક વાર, રૂમની આજુબાજુ જોવો જોઈએ. જે કલર કરેલો હોય ક્યાં કરેલો બેટા? એ સપાટી ઉપર કરેલો હોય. તો એ જે ડિસ્કશન છે એ ક્ષેત્રફળ છે બેટા. મતલબ કે તમારી કોઈ બોટલ લઈ લ્યો, પાણીની બોટલ લઈ લ્યો, તો એમાં જે કલર કરવા માટે જે બધી સપાટી યુઝ થાય, યાદ કરો તમે એને શું કહેતા હતા? વક્ર સપાટીનું ક્ષેત્રફળ. નળાકારમાં તમે આવા વર્ડ યુઝ કરતા હતા. કુલ સપાટીનું ક્ષેત્રફળ. તો એ બધું ક્ષેત્રફળ થયું બેટા. અને ક્ષેત્રફળ હંમેશા 2 ડાયમેન્શનમાં હોય. કેટલા ડાયમેન્શનમાં હોય? 2 ડાયમેન્શન. કારણ કે આવ્યું શું? સપાટી. અને લાસ્ટ સેશનમાં આપણે શું ડિસ્કશન કરી હતી કે સપાટી હોય તો એને કેટલા પરિમાણ હોય? સપાટી એટલે શું થયું? સમતલ. ને સમતલને પરિમાણ કેટલા હોય? યાદ કરો. સમતલને પરિમાણ કેટલા હોય? તો કે 2 પરિમાણ હોય સાહેબ. યાદ કરો. તો સમતલને પરિમાણ 2 છે, એનો મતલબ કે એ ક્ષેત્રફળ વસ્તુ સમજાવે છે, એની સપાટી વિશે ચર્ચા કરે છે. તો આનો મિનિંગ એવો થયો કે આ ક્ષેત્રફળ કે જેનો તમે એકમ લખતા હતા મીટર સ્ક્વેર, ક્ષેત્રફળનો એકમ શું લખતા હતા? મીટર સ્ક્વેર. હવે લાઈટ થઈ બેટા, એ જે સ્ક્વેર છે એ એકચ્યુઅલમાં બેટા પરિમાણ દર્શાવે છે. શું દર્શાવે છે? પરિમાણ. હવે સમજાણું, એ સ્ક્વેર છે ને બેટા, એ પરિમાણ દેખાડે છે કે એને 2 પરિમાણ છે. અને ક્ષેત્રફળ કોનું ફાઇન્ડ કરવાનું? હંમેશા સપાટીનું ક્ષેત્રફળ હોય, કોઈ દી અવકાશના ક્ષેત્રફળ ન હોય. તમે સમજી શકો છો હું તમને શું કહેવા માંગુ છું. તો એને કેટલા પરિમાણ હોય? તો કે કેટલા પરિમાણ હોય? 2 પરિમાણ હોય. હવે વિચારો ત્યાંથી આગળ ચર્ચા કરો. તો જો હવે હું એમ કહું કે ઘનફળ માટે ડિસ્કશન શું થાય, તો કે સિમ્પલ છે. આ જ એક્ઝામ્પલને આપણે આગળ વધારીએ. કયો? મારા મોબાઈલ વિશે. તો કે હું એમ કહું ઘનફળ માટે શું આવશે? તો એમ કહું આ મોબાઈલ કેટલી જગ્યા રોકે છે? શું બોલ્યો હું? આ મોબાઈલ કેટલી જગ્યા રોકે છે? તો જે જગ્યા રોકી એ ઘનફળ થયું બેટા. તેના માટે તમે શું કરશો? એનું તમારે શું મેળવવું પડે? કદ મેળવવું પડે. કારણ કે જગ્યા એટલે કદ. તેના માટે તમારે આનું કદ મેળવવું પડશે, લંબાઈ મેળવવી પડે, પહોળાઈ મેળવવી પડે, ઊંચાઈ મેળવવી પડે. એ બધુંય કરો ત્યારે તમને કદ મળશે. તમે સમજી ગયા મારી વાત, હું શું કહેવા માંગુ છું? તો એના માટે તમારે શું ગોતવું પડે? ઘનફળ. હાલો બોટલ લઈ લો પાછી. બોટલમાં જે તમે આ રાઉન્ડમાં જે આખી સરફેસ લીધી હતી એ કલર કર્યો, એ હતું પૃષ્ઠફળ અથવા ક્ષેત્રફળ. પણ હવે એમાં જેવો પ્રશ્ન પૂછું તો બેટા કે ઈ બોટલની અંદર કેટલું પાણી સમાશે? મારો પ્રશ્ન સમજ્યા તમે? કે ઈ બોટલની અંદર કેટલું પાણી સમાશે? તો ડાયરેક્ટ તમે જવાબ દેશો કે સર 2 લીટર પાણી સમાણું. અને યાદ કરો સાહેબ, એ 2 લીટર પાણી, જે લીટર તમે વર્ડ બોલ્યા એ કદનો એકમ છે સાહેબ. યાદ કરો, લીટર છે એ કદનો એકમ છે. જો ધોરણ 10 તમને હજી યાદ છે અને મને ખબર જ છે તમને યાદ છે, તો આવું હતું. યાદ કરો, 1 લીટર ઇઝ ઇક્વલ ટુ 1010⁻³ સેન્ટીમીટર ક્યુબ. એટલે 1 લીટર બરાબર 10³ સેન્ટીમીટર ક્યુબ થાય. યાદ કરો. અને હજી એક વસ્તુ તમને કહી દઉં, 1 મીટર ક્યુબ બરાબર 1000 લીટર થાય. યાદ કરો,
1 મીટર ક્યુબ ઇઝ ઇક્વલ ટુ 1000 લીટર. આ બે વસ્તુ તમે ભણેલા છો. તો લીટર છે એ એકમ કોનો છે બેટા? ઘનફળનો છે. તો શોર્ટ એન્ડ સ્વીટમાં ક્ષેત્રફળ અને ઘનફળનો મિનિંગ શું થયો યાદ કરી લો. તો ક્ષેત્રફળ છે એ કેટલી સપાટી છે એ કવર કરે છે, અને ઘનફળ છે એ શું કરશે કે એ જ જે પદાર્થ રહેલો છે એ કેટલી જગ્યા રોકે છે. તમને કોઈ એમ કે તમારા રૂમનું ઘનફળ કયો, તો તમારે શું કરવું પડે બેટા? એ રૂમ, તમારો રૂમ કેટલી જગ્યા રોકે છે એ મેળવવું પડશે. જેને તમે શું કહેશો, તમારો રૂમ છે, સપોઝ આપણે એને લંબઘન લઈ લઈએ, તો તમે શું કરશો? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ, અને એનો જવાબ આવ્યો 25 મીટર ક્યુબ. તો તમે શું કહેશો કે આ 25 મીટર ક્યુબની જગ્યા રોકે છે. સમજી શકો છો તમે વ્યવસ્થિત રીતે? તો વિચારો સાહેબ કે ઘનફળના જે એકમ હતા એ એકમમાં તમે મીટર ક્યુબ વર્ડ વાપરેલો છે. હવે તમે સમજી જ ગયા છો, સમજદાર કો ઇશારા કાફી है और काफी ही होना चाहिए साहब. આ જે 3 છે એ 3 શું દેખાડે છે? સેમ ટુ સેમ. જેમ ક્ષેત્રફળમાં 2 છે એ પરિમાણ દેખાડે છે, એમ ઘનફળમાં છે 3 છે એ પરિમાણ દેખાડે છે. કેનો મતલબ કે આ 3D ની ચર્ચા છે. કોની ચર્ચા છે? 3D. અને આ કેની ચર્ચા છે? 2D. ઓકે, એટલે હવે સમજી ગયા કે ક્ષેત્રફળ અને ઘનફળમાં કેટલો ફેરફાર છે. ગોટ ઇટ? તો આ વસ્તુને ખાસ આપણે મગજમાં ક્લિયર કરવાની છે. યસ. અને બીજો પ્રશ્ન આપણો એ હતો કે સર અમે ઘણી બધી જગ્યાએ 5D અને 7D એવું સાંભળેલું છે. તમે તો લાસ્ટમાં એવું કીધું કે આપણી આંખ છે, ઓકે, આપણી આંખ છે એ માત્ર ને માત્ર 3D જોઈ શકે છે. મતલબ કે આપણી આંખ છે એ 3 ડાયમેન્શન જોઈ શકે છે. એનો મિનિંગ એવો નથી બેટા કે પરિમાણો નથી, પણ પરિમાણો છે જ સાહેબ, પણ એ આપણે જોઈ નથી શકતા. એના વિશે આપણે થોડીક ડિટેલમાં ડિસ્કશન આપણે કરશું, અત્યારે એમાં આપણે પડવું નથી. તો હવે પાછો પ્રશ્ન એ છે કે સર, તો જો આપણે 3D જો જોઈ શકતા હોય તો 5D અને 7D છે શું? વિચારો. તો એક નાનકડી યાદ કરી દઈએ, કારણ કે આપણો જે ટોપિક હતો એ ટોપિકમાં આપણે એ ડિસ્કશન ઉપર હતા કે 3 બોલપેન આપણે લઈએ, બરોબર? 3 બોલપેનને હાથમાં લઈએ તો એમાં 3 એકબીજાને લંબ તમે કઈ રીતે રાખી શકશો? યસ. તો તમે સમજી ગયા કે તમે કઈ રીતે એને મૂકી શકશો. ઘણી બધી બોલપેન છે મારી પાસે, તમારી પાસે પણ હશે. ઓકે, રાખી શકો છો, કાંઈ વાંધો નહીં. રાખવી જ જોઈએ ને, બોલપેનનું તો હોવી જ જોઈએ. ચલો, આ X, આ Y, અને ત્રીજો આપણે લીધો તો Z. યાદ કરો સાહેબ. ઓકે, X, Y અને Z યાદ કરો. આપણે એવું કીધું હતું X અને Y એકબીજાને લંબ છે, Y અને Z એકબીજાને લંબ છે, X અને Y એકબીજાને લંબ છે, Y અને Z એકબીજાને લંબ છે. આપણે કોને કીધું હતું? X, Y, Z. X, Y અને Z ત્રણેય એકબીજાને લંબ છે. ઓકે, ડન, બરોબર. ચાલો, તો હવે વિચારો થોડુંક કે આપણે શું કીધું હતું કે ચોથી બોલપેન મૂકો. ચોથી બોલપેન એવી રીતે રાખો કે જેથી આ ત્રણેયને લંબ થાય. ચોથી બોલપેન એવી રીતે રાખો કે જેથી આ ત્રણેયને લંબ થાય. તો વિચારો, તમે કેટલાકને મગજ આયલો હશે કે સર આપણે આ રીતના પુટ કરીએ. તો બેટા વિચારો, જો આ રીતના તમે ચોથી બોલપેન છે એ પુટ કરો તો શું આ ચોથી બોલપેન આ ત્રણેયને લંબ થશે? વિચારો, થશે? તમે વિડીયો પોઝ કરો અને તમે જોઈ શકો છો. થશે? શક્ય છે? યસ. તમારો જવાબ હોવો જોઈએ ના, નહીં થાય. શું કામ બેટા? જોવો જોઈએ. આ બંને વચ્ચેનો ખૂણો 90 નથી દેખાતો, એમ આ બંને વચ્ચેનો ખૂણો 90 નથી દેખાતો, એમ આ બંને વચ્ચેનો ખૂણો 90 નથી દેખાતો. તો એનો મિનિંગ કે ના સાહેબ, આમ થોડી રખાય, આવી થોડી રાખવી જોઈએ. ચાલો હવે વિચારજો. તમે એમ કહેશો કે સર આમ રાખો. ઓકે, ચાલો આમ રાખીએ તો શું થાય? આ X અક્ષ સાથે 90 થાય છે, Y અક્ષની તો એ ઓપોઝિટમાં આવ્યો. 90 શક્ય લાગતું જ નથી ના, કારણ કે એનાથી Y અક્ષ સાથે તો એ 180 નો ખૂણો બનાવે છે અને Z અક્ષ સાથે 90 નો એંગલ બનાવે છે. તો એનો મિનિંગ Y સાથે, સોરી, X સાથે 90 નો ખૂણો છે, Z સાથે 90 નો ખૂણો છે, પણ આ Y સાથે તો 180 નો ખૂણો છે. લંબ નો કહેવાય. હવે તમને એમ થાય કે સર આ રીતે રાખીએ. જોતા જ ખબર પડે છે કે શક્ય નથી બેટા. તો આમ તમે ઊંધા માથે થઈ જાઓ, નવરાજ છો તમે, ઊંધા માથે થઈ જાઓ તો તમે ચોથી બોલપેન કોઈ દી એવી રીતે નહીં રાખી શકો કે જે આ ત્રણેયને લંબ થાય. કેટલાને વિચાર આવતો હોય એવું ક્યાં ઊંધામાં થવાની જરૂર છે, આ થઈ ગયું, નો થાય. એલા જોવો, શું કામ? તો કે આ Y ને લંબ થાય અને Z ને લંબ થાય, પણ એક સાઈડ 180 નો ખૂણો બનાવે. જોવો, શક્ય નથી. કોઈને એમ થાય આ રીતના રાખવી છે તો પણ શક્ય નથી સાહેબ. તો એનો મિનિંગ આપણે જે આપણી આંખ જોઈ શકે છે એ 3 ડાયમેન્શન જ જોઈ શકે છે. આપણી આંખ ખાલી 3 ડાયમેન્શન જ જોઈ શકે છે. એનો મિનિંગ એવો નથી કે બીજા ડાયમેન્શનો નથી, છે જ સાહેબ, પણ એના વિશે અત્યારે આપણે ચર્ચામાં ઉતરવું નથી. પણ આપણી આંખની લિમિટેશન છે, કુદરતે લિમિટેડ જે બનાવેલી છે
જેના કારણોસર આપણે 3D જોઈ શકીએ છીએ. અને બીજી વસ્તુ, અને આપણી આંખ લિમિટેડ છે ને એના કારણોસર જ જીવી શકીએ છીએ, જેના વિશે પણ આપણે ડિટેલમાં ડિસ્કશન એના પછી કરવાના છીએ. તો હવે પાછો પ્રશ્ન આપણો ક્યાં ઊભો છે? પ્રશ્ન ઊભો છે 5D. યસ સર, અમે 5D જોઈએ છીએ. 5D કેમ શક્ય છે? જો તમે એમ કહેતા હોય કે ચોથી માર્કર છે એ 3 માર્કરને લંબ રહી શકે એવી શક્યતા જ નથી, તો 5D કેમ જોઈ શકો? તો બેટા એ લોકો 5Dમાં શું કરે છે? તમને ફિલિંગ કરાવે છે. ચાલો સમજો, હવે તમને ડાયમેન્શન હમણાં સમજાવી દો, તમને પરફેક્ટ આખું ક્લિયર થઈ જશે. 3 ડાયમેન્શન તો તમે સમજી ગયા. ક્યાં? તમે જેવા અંદર ગયા, સિનેમા હોલની અંદર જેવા ગયા, તમે જેવું શું કરશો? જેવું તમે ઓલું પહેરી લેશો, જેવા ચશ્મા પહેરશો એટલે 3 ડાયમેન્શન તો આવી ગયા, કારણ કે સામેની 2 સપાટી અને ચશ્મા પહેરશો એટલે ત્રીજી સપાટી આમ બહાર નીકળતી હશે એવું લાગશે. તમે સમજી ગયા શું કહેવા માંગુ છું? 3 ડાયમેન્શન થઈ ગયા. હવે વૈધી વાત આ 2 ડાયમેન્શન. બેટા એ 5Dમાં તમે બેઠા હોય ત્યારે શું થાય? તમારી સીટે હલતી હોય સાહેબ, એને એ 4થું ડાયમેન્શન માને છે. શું હલતી હોય? તમારી સીટ હલતી હોય. જોજો ધરતીકંપ આવે ને તો તમારી સીટ આખી હલે, એ 4થું ડાયમેન્શન છે. અને 5મું ડાયમેન્શન શું કરે? સપોઝ સામે પિક્ચરમાં પિક્ચરમાં વરસાદનો સીન આવે તો તમારે સામે ફુવારા છૂટે, આવું તમે કદાચ ફીલ કરેલું હશે. અને અહીંયા અગ્નિ દેખાતી હોય તો તમને શું દેખાડે? તમને અહીંયા તમને અગ્નિ દેખાતી હોય. ક્યાં? તો કે પિક્ચરમાં અગ્નિ દેખાતી હોય તો ત્યાં સામેથી આમ ધુવાણો આવે, તમને એવું ફીલ થાય, તમને ગરમ ફીલ થાય. એ 5મું ડાયમેન્શન છે સાહેબ. એટલે જોવા જઈએ તો તમે જોઈ શકો તો એ 3 જ ડાયમેન્શન છે, અને એકચ્યુઅલમાં પણ 3 ડાયમેન્શન છે તમે જે જોઈ શકો છો એમાં. પણ જે ઓલા બીજા 2 ડાયમેન્શન છે એ ક્યાં થયા? ફિલિંગના. ચોથું કયું થઈ ગયું? ચોથું થયું તમે જે તમારી બોડી આખી હલે છે એને એક 4થું ડાયમેન્શન કહી દીધું, ને 5મું કયું તમને ફિલિંગ કરાવે છે એ 5મું ડાયમેન્શન થયું. તો આ જ રીતના 7Dમાં પણ છે કે જેમાં વધારે થોડીક એ લોકો એક્ટિવિટીઝ આખી યુઝ કરે, એ તમને આખા જુદી વસ્તુ દેખાડે, જુદી વસ્તુ આખી ડિસ્કશન કરાવડાવે, ફીલ કરાવડાવે, એ 7D છે. એટલે આફ્ટર ઓલ આપણે જે જોઈએ છીએ એ 3D જ છે સાહેબ, એ કોઈ દી 5D હોતું નથી. પણ 5Dના નામે શું કરી નાખે? 2 ડાયમેન્શનમાં તમને ફીલ કરાવી દે. ઓકે, ડન. તો જ્યારે આપણે નેક્સ્ટ ટાઈમ મળશું ત્યારે ખૂબ જ અગત્યના ટોપિક ઉપર ચર્ચા કરવાની છે. ઓકે, સ્ટે હોમ, સ્ટે સેફ. થેન્ક યુ.